ભારતમાં મોટા ભાગના લોકો માટે જીવનનું સૌથી મોટું રોકાણ એટલે ઘર. પરંતુ કલ્પના કરો, તમે વર્ષો સુધી ઈએમઆઈ ભરો, બિલ્ડરને લાખો રૂપિયા ચૂકવો, પણ ફ્લેટ તમને સમયસર ના મળે. અને પછી બિલ્ડર કહે કે અમારી કંપની તો ભાઈ આઈબીસીમાં ગઈ છે, એટલે દેવાળું ફૂંકાયું છે, હવે તમે અમારી સામે કંઈ કરી શકશો નહીં. પણ હવે આ રમત બદલાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે લાખો હોમ બાયર્સ એટલે ઘર ખરીદનારાઓ માટે એક મોટી રાહત બની શકે છે. તો આજે સમજીએ આ ચુકાદો શું છે, આઈબીસી શું છે, અને હવે બિલ્ડર્સ માટે અને હોમ બાયર્સ માટે રમતના કયા નિયમો બદલાયા છે. જરા એને વિસ્તારથી આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો બિલ્ડર્સ જેનો છટકબારી તરીકે ઉપયોગ કરે છે તે આઈબીસી શું છે. 2016માં ભારત સરકારે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એક એવો નિયમ લાવ્યો. હેતુ એક જ હતો કે જો કોઈ કંપની દેવામાં ડૂબી જાય તો તેને વર્ષો સુધી કોર્ટમાં અટકાવી રાખવાને બદલે ઝડપથી એનો એક ઉકેલ લાવો. આ કાયદા હેઠળ કંપની સામે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ એક શરૂ થાય અને સાથે જ લાગુ થાય છે સેક્શન 14નું એક મોરાટોરિયમ. એટલે કે કંપની સામે મોટા ભાગની કાનૂની કાર્યવાહી થોડા સમય માટે રોકી દેવામાં આવે છે. કારણ એ કે કંપનીને બચાવવાનો એક છેલ્લો મોકો બધા આખી એક સિસ્ટમ ભેગા મળીને આપવા માગે છે. પણ આ જ જોગવાઈનો કેટલાક બિલ્ડર્સે અલગ રીતના ઉપયોગ શરૂ કરવાનો ચાલુ કર્યો. ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં હોમ બાયર્સે પૈસા ચૂકવ્યા પણ ફ્લેટ ના મળ્યા અને કંપની સીધી આઈબીસીમાં પહોંચી ગઈ. આઈબીસીમાં પહોંચી ગઈ એટલે આમ શુદ્ધ ગુજરાતીમાં કહું તો કે દેવાળું ફૂંકાઈ ગયું ભાઈ. ત્યારબાદ બિલ્ડર્સના પ્રમોટર્સ અને ડાયરેક્ટર્સ કહેતા કે ભાઈ કંપની પર તો પેલો મોરેટોરિયમ છે, એટલે તમે અમારી સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરી શકો. એટલે હોમ બાયર્સ પાસે કોઈ વિકલ્પ જ ના રહે, એમના પૈસા પણ અટકી જાય અને ન્યાય પણ અટકી જાય. પણ સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટપણે કહી દીધું છે કે આઈબીસીનું મોરેટોરિયમ માત્ર કંપનીને સુરક્ષા આપે છે, પ્રમોટર્સ, ડાયરેક્ટર્સ અથવા અન્ય જવાબદાર વ્યક્તિઓને નહીં. એટલે જો બિલ્ડરના વ્યક્તિગત કૃત્યો સામે ફરિયાદ હોય તો કન્ઝ્યુમર કોર્ટ, કન્ઝ્યુમર કમિશન અથવા અન્ય જે કાનૂની કાર્યવાહી એ ચાલુ રહી શકે. સરળ ભાષામાં કહીએ તો કંપનીને સમય મળી શકે છે, પરંતુ જે જવાબદાર વ્યક્તિઓ છે એ કાયદાથી બચી શકશે નહીં. એટલે બહુ સરળ ભાષામાં એમ કીધું કે ભાઈ કંપની જુદી અને કંપની ચલાવવાવાળા જુદા. આ નિર્ણય માત્ર એક કેસ પૂરતો નથી, કારણ કે આજે ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાખો લોકો આવા વિવાદોમાં ફસાયેલા છે. કેટલાક મહત્ત્વના આંકડા પર નજર કરીએ તો ભારતના રેરા પોર્ટલ પર અત્યારે લગભગ 1.5 લાખથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે. દેશમાં 1.25 લાખથી વધુ રિયલ એસ્ટેટ એજન્ટ્સ રજિસ્ટર્ડ છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે આઈબીસી સંબંધિત મળેલી 5,785 ફરિયાદોમાંથી લગભગ 44% ફરિયાદો હોમ બાયર્સની હતી. એટલે આઈબીસીમાં સૌથી મોટો સ્ટેક હોલ્ડર આજે બેન્કોનો નહીં, હોમ બાયર્સનો બની ગયો છે. બીજો મહત્ત્વનો આંકડો જોઈએ, ભારતનું રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં અંદાજે $300 અબજ વધુનું છે અને 2030 સુધીમાં આ સેક્ટર લગભગ $1 ટ્રિલિયન સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. એટલે આ નિર્ણય માત્ર ગ્રાહકો માટે નહીં પરંતુ આખા રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે મહત્ત્વનો છે. ગુજરાતના પણ લાખો હોમ બાયર્સને તેનાથી મોટો ફાયદો થશે. ફાયદો પણ થાય અને તમારું કોન્ફિડન્સ પણ આવે કે ભાઈ કાલે આ બિલ્ડર આઈબીસીમાં જશે ને તો એના ડિરેક્ટરને તો પકડી શકીશ. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડોના નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, એસજી હાઈવે, એસપી રિંગ રોડ અને નવા ટાઉનશીપ પ્રોજેક્ટ્સને એના કારણે હોમ બાયર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો ભવિષ્યમાં કોઈ પ્રોજેક્ટ ભગવાન ના કરે પણ આર્થિક મુશ્કેલીમાં જાય તો હવે બિલ્ડરના પ્રોમોટર્સ માટે
આઈબીસીની પાછળ છુપાઈ જવું એટલું સરળ નહીં રહે. એટલે ગુજરાતના હજારો ઘર ખરીદનારાઓ માટે પણ આ ચુકાદો મહત્ત્વનો બની શકે છે. આઈબીસી બનાવવામાં આવ્યો હતો કંપનીઓને બચાવવા માટે, જવાબદારીમાંથી ભાગવા માટે નહીં ભાઈ. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કરી દીધું છે, આ ચુકાદા પછી બિલ્ડર્સની જવાબદારી વધશે, હોમ બાયર્સનો વિશ્વાસ પણ મજબૂત બનશે અને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક પ્રકારની ટ્રાન્સપેરન્સી વધુ આવવાની શક્યતા દેખાય છે. કોર્ટનો એક ચુકાદો આખી ઇન્ડસ્ટ્રીમાં ચાલતી એક પ્રકારની માલ પ્રેક્ટિસ પર કેવી રીતના ગાડીઓ કસી શકે અને કઈ રીતના સામાન્ય લોકોને તે મદદ કરી શકે તેનું આ એક સારું સચોટ ઉદાહરણ લાગી રહ્યું છે.